શ્રાવણ માસ મહાત્મ્ય 17મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે વિપ્ર, હવે હું તમને શુભ પવિત્રારોપણ કહીશ। આમાં સાતમના દિવસે અધિવાસન કરીને આઠમના દિવસે પવિત્રારોપણ કરવું। જે પ્રાણી પવિત્રા બનાવે છે તેને સુપુણ્યની પ્રાપ્તિ થાય છે। તે બધા યજ્ઞ, વ્રત, દાન તથા બધા તીર્થોના ફળને પ્રાપ્ત કરી લે છે। આમાં કોઈ સંશય નથી, કારણ કે સવ્રગતા શિવાનો નિવાસ સર્વત્ર છે। માટે જે પ્રાણી પવિત્રા બનાવે છે તેને આદિવ્યાધિ કે દુઃખ પીડા નથી થતી। ના તો એને શત્રુથી ઉત્પન્ન ભય થાય છે અને ના તો ગ્રહથી ઉત્પન્ન પીડા થાય છે। એ પ્રાણીના અલ્પ અને મહાન બધા કામ સિદ્ધ થાય છે। નર અને રાજાઓના સુપુણ્યની વૃદ્ધિ કરાવનારું આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ સાધન નથી। સનતકુમારે ભગવાનને કહ્યું, હે દેવ, કૃપા કરીને તમે મને પવિત્રારોપણ નિર્માણ વિધિ કહો। ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે વત્સ, સોનું, ચાંદી, ત્રાંબા, વિશેષ રેશમી વસ્ત્ર, કુશ અથવા તો કપાસથી નિર્મિત બ્રાહ્મણી રૂથી સૂત બનાવવું। સૂત્રોને ત્રિગુણ કરીને ફરીથી ત્રિગુણિત કરવાથી 360 ગુણા ઉત્તમ પવિત્ર કહ્યું છે। 308 સૂતોને ઉત્તમ, 270ને મધ્યમ અને 180 સૂતોને અધમ કહ્યું છે। 100 ગ્રંથિનું ઉત્તમ, 50 ગ્રંથિનું મધ્યમ તથા 360 ગ્રંથિનું પવિત્ર કાનિષ્ઠ કહેવાય છે, અથવા તો 6, 3, 4, 2, 12, 24, 12 અને 8 ગ્રંથિનું ઉત્તમ, 54 ગ્રંથિના પવિત્રનું નિર્માણ કરવું। 108 ગ્રંથિનું કનિષ્ઠ પવિત્ર કહેવાય છે। દેવીની પ્રતિમામાં નાભિ સીમિત પવિત્રા કનિષ્ઠ, જાંઘ સુધી મધ્યમ, જાનુ સુધીની પવિત્રા ઉત્તમ કહેવાય છે। તે પવિત્રાની બધી ગાંઠોને કેસરથી રંગીને સર્વતોભદ્ર વેદી પર દેવીની પૂજા કરીને દેવીના સમક્ષ કળશ અથવા વાસના પાત્ર પર પવિત્રા રાખવી। 3 સૂતોમાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું આવાહન કરવું। 9 સૂતોમાં ઓમકાર, સોમ, બહની, નાગ, ચંદ્ર, રવિ, ઈશ અને વિશ્વેદેવનું આવાહનપૂર્વક સ્થાપના કરવી। હવે હું તમને ગ્રંથિઓમાં દેવોની સ્થાપનાની વિધિ કહીશ। ક્રિયા, પૌરુષી, વીરા, વિજયા, અપરાજિતા, મનોન્મની, જયા, ભદ્રા, મુક્તિ તથા ઈશ। આ નામોના આદિમાં પ્રણવ લગાડીને ગ્રંથિ સંખ્યાના અનુસાર આવૃત્તિ કરીને આવાહન તથા ચંદન આદિથી પૂજન અર્ચન કરવું। ધૂપ આપીને પ્રણવ દ્વારા અભિમંત્રિત કરીને દેવીને અર્પણ કરવું। હે વિપ્ર, મેં તમને દેવી પવિત્રારોપણ વિધાન કહ્યું। આ જ પ્રમાણે બીજા દેવોનું પડવા આદિ તિથિઓમાં પવિત્રારોપણ કરવું। હું તમને એ દેવોના નામ કહું છું: ધનદ, શ્રી ગૌરી, ગણેશ, ચંદ્રમા, ગુરુ, ભાસ્કર, ચંડિકા, અંબા, વાસુકી, ઋષિ, ચક્રપાણી, અનંત, શિવ, બ્રહ્મા અને પિતર। આ દેવોનું પડવા આદિ તિથિમાં પૂજન અર્ચન કરવું। આ પવિત્રારોપણ પ્રધાન દેવોનું છે। એના અંગ દેવોને 3 તારવાળા પવિત્રા અર્પણ કરવું। ભગવાન શંકર બોલ્યા, હે વત્સ, હવે હું તમને શ્રાવણ માસના શુક્લ અને કૃષ્ણ બેવ પક્ષની નોમ તિથિના કાર્યને કહું છું, સાંભળો। નોમના દિવસે યથાવિધિ કુમારી નામવાળા દુર્ગા દેવીની પૂજા કરીને નક્તવ્રત કરવું। દૂબ અને મધ મિશ્રિત ભોજન કરવું
અથવા તો બેઉ પક્ષની નોમ તિથિના દિવસે ઉપવાસ કરીને કુમારી નામથી ચંડિકા દેવીની પૂજા કરવી. જે પ્રાણી શ્રદ્ધા ભક્તિથી દુર્ગાની પૂજા કરે છે તે ગુરુ નિવાસ કરે એવા પરમોત્તમ લોકમાં જાય છે.